કહેવાનો મતલબ તમે સમજ્યા? તમે 10મા ધોરણ સુધી જે ધારતા હતા ને 11માં કે આને ટી ધાર લીધું, તો તમે જો માર્કિંગ કરજો, તમે કોઈને બી અંદર જે હોય ને એને ટી ધારતા. આ છેલ્લો નિયમ તો બહુ જબરજસ્ત નિયમ છે. દાખલામાં જે ના હોય ને એને બી ટી ધારવું પડે. દાખલા તરીકે હું તમને આવું આપું, cos x 1 પ્લસ ફલાણું, તો જો હું sin x ને ટી ધારીશ તો તમે કહો સાહેબ sin x તો દાખલામાં ક્યાંય, તો તમે ક્યાંથી લાવ્યા? તમને નિયમ આપ્યો નથી યાર કે એવી વસ્તુને આદેશ ધારો એ થાય. આવા લેક્ચરોમાં તું યાર લેડ કરે છે યાર, મને હું ટપ્પો નહીં પડે હમણાં. આવી વસ્તુને ટી ધારવાનો કે જેનું ડેરિવેશન ઉપર થોડુંક અથવા તમે આનું ડેરિવેશન કરો, જુઓ આ રહ્યું જોઈ લો. તો એવું નહીં હવે આ કે અંદર જેવો એક ટી ધારવાનો. તો જો ફરી એકવાર આદેશના નિયમ બોલું છું અને ઓલો દાખલો જે મેં ચાલુ કર્યો એ સ્ટાર્ટ કરું છું. નંબર 1 જે બ્રેકેટમાં હોય એને ટી ધારવાનો. નંબર 2 જે 12 સાયન્સમાં પહેલી વાર આવ્યું એને ટી ધારવાનો. નંબર 3 સ્ક્વેર રૂટ હોય તો, ક્યુબ રૂટ હોય તો, અને દાખલામાં બંને તો 6 પાવર ધારવાની. અને પાંચમો સૌથી ઇમ્પોર્ટન્ટ નિયમ, આદેશ એવી વસ્તુને ધારવો ભલે રકમમાં કે જેનું ડેરિવેશન ક્વેશ્ચનમાં આપ્યું હોય થોડુંક અથવા પૂરેપૂરું. આ 5 માસ્ટર નિયમ છે આદેશના. કરું છું સ્ટાર્ટ. અત્યારે આમાંથી કયો નિયમ લાગશે બોલો તો ભાઈ? પહેલો શું શીખવાડ્યું મેં બોલો તો? પહેલા ક્વેશ્ચન નું નામ આવી પાડો દાખલાની બાજુમાં. ચલો જે બ્રેકેટમાં હોય લે ભૂલ થઈ ગઈ, cos x બરાબર. હવે ધ્યાનથી સાંભળજો, જ્યારે બી આદેશ ધારો ને તો એનો તરત વિકલન કરી દેવાનું. જ્યારે બી આદેશ ધારો ને, સબસ્ટિટ્યુટ ધારો ને, તો તરત જ એનું વિકલન કરી દેવાનું. cos x નું વિકલન dt અહીંયા મૂકી દીધું. cos x નું વિકલન અને t નું વિકલન, આ બધું તમારે. તો જો મૂકી દઉં, આને કેટલા વડે ગુણી દઉં અને આગળ પણ તો માઇનસ માઇનસ એટલે જે ઓરિજિનલ હતું. તો જો ધ્યાન આપજો, આ શું છે વાંચો તો જો આ રહ્યું માઇનસ sin x અને આ રહ્યું એની જગ્યાએ dt. પછી આ શું છે વાંચો, અને આ શું છે અને આ શું છે, આ થઈ ગયો. તમે જેવો આદેશ ધારીને દાખલાને ટી માં કન્વર્ટ એ તરત એવું આવી જશે કે જેનું સૂત્ર તમને આવડે છે. ધીરે ધીરે પછી બીજા સ્ટેપમાં આવશે. આ પહેલા સ્ટેપમાં આવી ગયું, હવે પછી 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 5 પેજ પછી આવશે. તો હવે જો આનું સાઇન નું ઇન્ટિગ્રેશન તમને આવડે છે કે નહીં? સાઇન નું ઇન્ટિગ્રેશન શું થાય? તો માઈનસ cos ને આ માઈનસ cos પ્લસ આ જવાબ દાખલાનો. આ જવાબમાં t ની જગ્યાએ મૂકી દો એટલે ફાઇનલ જવાબ શું બનશે? cos બ્રેકેટમાં એટલે cos of cos x આ દાખલાનો જવાબ. તત્વો ના પડે વંશિકા પાંડ્યાની આંખો બંધ થઈ જાય છે. આંખો બંધ થઈ જાય એટલે સમજવાનું સમજ નહીં પડતી. રિપીટ કરું છું ભાઈ, ધ્યાન આપજો, બાજુમાં જ ગણું છું. 5 નિયમ આપ્યા માસ્ટર. આ બધું લખવું પડે ચોપડામાં. પહેલો નિયમ, બ્રેકેટમાં જે હોય એને ટી ધારવાનો. અને જેવું ધારી લો એવી રીતે આનું ડેરિવેશન શું થશે? ટી નું ડેરિવેશન શું થશે? dt બાય એ અહીંયા મોકલી દેવાનું. મારી પાસે શું છે? અહીંયા મેં શું કર્યું? આ માઈનસ કરું તો અલ્ટિમેટલી તો એ. હવે આ જે બચ્યું મારી પાસે માઈનસ sin x અને આ એ આ રહ્યું જો, તો એની જગ્યાએ લખો dt. અને આ શું બચ્યું મારી પાસે? sin. અને આ જે બ્રેકેટ છે એ t છે. અને બહાર શું બચ્યું? અને આખો દાખલો શેમાં કન્વર્ટ થઈ ગયો? t. ચલો હવે મારે કોનું ઇન્ટિગ્રેશન કરવાનું? એનું આપણને આવડે છે. sin નું ઇન્ટિગ્રેશન a માઈનસ અને આ માઈનસ t પ્લસ cos ના c ના t ની જગ્યાએનો જે વેલ્યુ હોય મૂકી દો.
તો આદેશની રીતનો ફાયદો સમજ્યા તમે? એવી વિચિત્ર રકમ આપી હોય કે જેનું સૂત્ર આપણી પાસે એ આદેશ લગાડવાથી એ દાખલાને એવા દાખલામાં કે જેનું સૂત્ર આપણને આવડતું હોય. આપણે એટલે મારી વાત છે, તમારું મન નહીં ખબર. ક્લિયર? તો હવે કેવા દાખલા આવશે? કાલ સુધી કેવા દાખલા હતા તેમાં સીધે સીધા સૂત્ર સીધે જોઈને જ સૂત્ર લાગતા હતા. હવે આજથી કેવા દાખલા ચાલુ થશે જેમાં એ જે રકમ હશે ને એને તો દૂર દૂર સુધી કોઈ તો તમારે એના આદેશના જે 5 નિયમ છે એમાંથી કોઈ પણ અને એને એમાં કન્વર્ટ કરવાનો કે જેનું સૂત્ર તમારી પાસે કરું ત્રીજી વાર. શ્યોર છો? છે આદેશની જુઓ તો મારા 5 નિયમમાંથી એક છે, જુઓ તો ભાઈ તમને કોઈ દેખાતા જ નહીં મારા 5 નિયમમાંથી. કયો નિયમ છે બોલો? આમાં બોલ કોલી. કોલી બોલે તમે સાંભળ્યું નહીં બધા? સ્ક્વેર રૂટ હોય તો અભિયાના અંશને કારણે બધા પ્રોબ્લેમ પડ્યા. પૂર્વ તારા હસબન્ડને સમજાઈ દેતું. આ જો અહીંયા અભિયાન તો શીખવાડી યાર આદેશનો નિયમ તો નહીં દેખાતું તમને રૂટ? તો શું કરીશ? x = સમજાયું? સ્ક્વેર રૂટ હોય તો સ્ક્વેર લેવાનું, ક્યુબ રૂટ હોય તો અને બંને ભેગા આવે તો હમણાં આવશે કાલે કે આજે. ચલો હવે ધારો એટલે શું કરવાનું? ડેરિવેશન. x નું ડેરિવેશન 1 પછી આનું ડેરિવેશન જે પાવર છે જેટલી પાવર છે હવે કોનું ડેરિવેશન? t નું થાય 1 dx એટલે ખાલી શું થશે? આ બધું મારે આઈના આમાં છો શું છે ભાઈ? 1 dx આ રહ્યું જો બે આ રહ્યું 1 dx. બોલો તો ખરા શું આ અચળ ક્યાં મોકલવાના? પરમ દિવસે. અને અહીંયા શું બચ્યું? અને અહીંયા નીચે x ની જગ્યાએ અને રૂટ x ની જગ્યાએ રૂટ x કરો, આનું બંને બાજુ રૂટ કરો. જો બંને બાજુ રૂટ કરો તો આનું રૂટ અને આનું રૂટ કરશો તો ટી. જો આખો દાખલો જોવો તો ટી માં આવી ગયો. એને સોલ્વ કરશો એટલે એવું આવી જશે જેનું સૂત્ર આપણી પાસે છે. ટી ના dt ના આ બંનેમાંથી t - 1. આ શું આવ્યું? 1/(x) અરે 1/(x) શું t - 1? 1/(x) નું ઇન્ટિગ્રેશન શું થાય? log mod x. તો 2 ના 2 log mod x - 1 plus c. એ સૂત્ર આવી ગયું. 1/(x) નું સૂત્ર છે log mod t - 1. હવે આ જવાબમાં શું કરવાનું? 2 ના log ના plus c ના અને આ t ની જગ્યાએ દાખલાનો જવાબ આવી ગયો. આ બધા કેવા દાખલા છે જેનું આપણી પાસે કોઈ ફોર્મ્યુલા જ નથી. તો આપણે એને શું કરવાનું? આદેશ ધારવાનો. આદેશ ધારશો એટલે દાખલો શેમાં કન્વર્ટ થશે? t માં. અને t વાળાને સોલ્વ કરશો એટલે તમારે શું થશે? ફોર્મ્યુલા આવી જશે. શરૂઆતમાં બે સ્ટેપમાં આવી જશે, પછી વાર લાગશે. પછી આદેશ ધાર્યા પછી બી નહીં આવે તો પાછો આદેશ ધારીશ. ટપ્પો પડી ગયો. એક દાખલામાં બે 3 વાર આદેશ બી આવે. જ્યાં સુધી મને ફોર્મ્યુલામાં ત્યાં સુધી હું એને કઈ જ કરી ના શકું. મચડી મારે એને એવી રીતે લાવવો પડે તમે બધા ફોર્મ્યુલા મોઢે કરેલા હોવા જોઈએ. આજથી ફોર્મ્યુલા બહુ ગાંડા જેવા આવશે, ગાંડા જેવા. એમાં જો 7.4 માં ઘૂસી ગયો બધાને ઉડાડી દીધા તો એટલા બધા ફોર્મ્યુલા આવી જશે કે જેને જબરજસ્ત વાંચ્યું છે એને ટપ્પો પડશે, બાકી બધા તો બોલવા મળશે, ઉડવા મળશે. દાખલો ફરીવાર કરું, મજા નહીં આવતી. ક્વેશ્ચન હતું x - dx. ક્યારે છે આ પેપર? આ ચેપ્ટર નો મંડે સાંજે 4:30 બધા લેક્ચર પત્યા પછી. કાલે એક્સ્ટ્રા લેક્ચર હશે મારો અથવા નિલેશ સરનો. શનિવારે જેડબલી છે, સોમવાર મારો લેક્ચર છે અને સોમવાર મારા લેક્ચર પત્યા પછી બધા સાથે લેક્ચર પત્યા પછી આનું 5 લેક્ચર નું પેપર. 5 કયા લેક્ચર? મેં 2 લીધા. આ મંડે એક હજી લઈશ, ચોથો. અને નિલેશ સર આ 2 લેક્ચર માં જે ચલાવી, નિલેશ સર ના ચલાવે કાલ હું ચલાવતો હોય. એટલે આ ચેપ્ટર કેટલા લેક્ચર થઈ જશે? 5 લેક્ચર ની બધી રીતો. ચલો શું કરવાનું ભાઈ? બોલો મારા નિયમ હમણાં આદેશ સ્ક્વેર રૂટ હોય તો સ્ક્વેર.
તો x બરાબર b સ્ક્વેર અને ધારીને શરૂઆત કરો એટલે ડેરિવેશન x નું ડેરિવેશન જે પાવર છે જેટલી પાવર છે હવે કોનો વારો x ની જગ્યાએ t આપ્યું છે એટલે t નો તો dt બાય a બાય dx હવે આને બંને બાજુ રૂટ કાઢી દો એટલે આ શું આવશે રૂટ x આ શું થઈ જશે t હવે આ બધું જે તમે અહીંયા કર્યું એમાં મૂકવાનું ક્વેશ્ચન નું નામ શું પાડવાનું i આ શું છે વાંચો તો 1 dx શું છે બોલો તો 2 અહીંયા અને 3 dt ચલો અહીંયા x શું છે બોલો તો t સ્ક્વેર અને રૂટ x શું છે ભાઈ 2 ના t ના dt ના બંનેમાંથી ચલો આનું કોઈ સૂત્ર છે આપણી પાસે હા ઇન્ટિગ્રેશન ઓફ 1 upon x is equal to તમને ખબર છે log mod x નું ડેરિવેશન 1 upon x તો 1 upon x નું ઇન્ટિગ્રેશન log mod x થાય તો લખો અહીંયા 2 ના 2 log mod x કોણ છે આપણો નીચે વાળું હા અહીંયા આગળ 2 હોત ને 2 તો મેં નિયમ શીખવાડ્યો છે આગળ જે બી સગુણક હોય એના વડે દાખલાને ભાગવાનું ડિવાઈડ કરવો પડે મિસ્ટર પોરબંદર ધ્યાન આપો ને થોડુંક ચલો હવે આ છેલ્લો જવાબ 2 ના 2 log ના પ્લસ c ના પ્લસ c t ની વેલ્યુ x રૂટ x પછી તમને મેં કીધું હતું કે log વાળો જ્યારે બી જવાબ હશે ને સાહેબ તમારું મારી નાખશે પૂછ મારશે અને અલગ અલગ રીતે જવાબ આપશે તો log આવે એટલે પોતાના નિયમ લઈને આવે તો આ 2 ક્યાં જતો રહેશે પાવરમાં તો એ બી જવાબ હોઈ શકે તો આપણે લખીએ શું આવશે બોલો તો log root x minus 1 નો સ્ક્વેર પ્લસ c તો log ના પ્લસ c ના પહેલાનો સ્ક્વેર x બીજાનો સ્ક્વેર 1 અને વચ્ચે બધા ભેગા 2 root x આ જવાબ તો પેપરમાં આ MCQ માં આ ઓપ્શન હશે કોઈ પણ ચોપડીમાં ત્યારે આ જવાબ આવ્યો છે પણ મેં તમને કહી દીધું log આવશે ને એટલે સાઈડ મચાવજો તમે ઓપ્શન બદલી નાખશે જવું આગળ ભાઈ એમય મેં તમને કહી દીધું છે હું રિપીટ કરી દઉં ઇન્ટિગ્રેશન ના એક જ દાખલાના જવાબ હોઈ શકે તો તમે દાખલો ગણો અને તમારો જવાબ અલગ આવે તો એ જો ઓપ્શન વાળો દાખલો હોય તો ઓપ્શનમાં જે જવાબ આપ્યો હોય એ લાવવું પડે એ લાવવો પડે એના બે રસ્તા કાં તો એ જ ઓપ્શનમાંથી તમે જે જવાબ એને સોલ્વ કરીને ઓપ્શન સુધી પહોંચો અને જો એવી રીતે પહોંચી શકતા તો એ જ દાખલાને કોઈ બીજી રીતે સોલ્વ કરીને ઓપ્શન વાળો જવાબ લાવવો પડે અને પાર્ટ બી માં આવું કરવાની કઈ જરૂર નથી પાર્ટ બી માં તમારો ચોપડી વાળો જવાબ નહીં આવે તોય ચાલશે તમે ખાલી લાઈ લાવો ને એ સાચો હોવો જોઈએ કેમ કે ઇન્ટિગ્રેશન માં એક જેવા દાખલા હતા દાખલાના જવાબ એક કરતા વધારે હોઈ શકે તો મેં બીજી રીત કરી તો મારે અલગ જવાબ આવ્યો આને અલગ રીત કરી તો આને અલગ જવાબ આવ્યો તો બંને પાર્ટી માટે તો સાચા જ છે પણ પાર્ટ એમાં તો જે MCQ માં જવાબ આપ્યો હોય એ જ લાવવું પડે એ લાવવો જ પડે તમારથી ના આવે તો ગયા માર્ક ક્લિયર આ ક્યારે ચલાવ્યો મેં બે આખો અડધો કલાક લીધો મેં શું કરવાનું જો યાદ કરાવી દઉં એ પીડા થોડું ધ્યાન આપને મારા દીકરા કે જોઈ બંધ કરી દે ને બધું યાર બહુ ડાયો ચાલ અહીંયા ધ્યાન આપ જો મેં યાદ કરી દઉં મસ્તી બંધ કરી મેં પરમ દિવસે શીખવાડ્યું કે જેમ ભાગાકારનો u બાય v નો નિયમ છે ને નીચેનાનો સ્ક્વેર નીચેનું as it is ઉપરનાનું ડેરિવેશન ઉપરનું એમને એવું ઇન્ટિગ્રેશનમાં ભાગાકારનો કોઈ નિયમ નથી કોઈ નિયમ નથી તો જ્યારે ભાગાકાર પેપરમાં આવે તો પહેલા ભાગો અને જો ઉપરવાળાને નીચેવાળાથી ભાગવું શક્ય તો ગમે તેમ કરીને નીચેવાળાને ઉપર લઈ જવું નીચેવાળું ઉપર મૂકી દો હું આજે એમાં એડ કરું ને હવે આ નવા દાખલાથી ચલાવું ને આજે એડ કરું છું જો બેની પાવર સેમ હોય જો બેની પાવર સેમ તો આને બધાને અહીંયા મૂકી દેજો પણ જો નીચેવાળાની પાવર વધારે હોય અને ઉપરવાળાની પાવર ઓછી તો હોય આનું ડેરિવેશન ઉપર મૂકજો તો જ જવાબ આવશે આ બધું ક્યાંય મળે નહીં તમને સાંભળજો જો ઉપરવાળાની પાવર ને નીચેવાળાની પાવર ગમે તેમ કરીને નીચેવાળું લાવવું જ પડે ગમે તે લાવવાનું અને જો નીચેવાળાની પાવર ઉપરવાળા કરતા તો નીચેવાળાને ઉપર નહીં લાવવાનું એનું ડેરિવેશન ઉપર લાવવાનું હવે સાહેબ હિરલ પૂછે છે કે સાહેબ તમે કીધું બેની પાવર સેમ હોય તમે કીધું કે નીચેવાળાની પાવર કોઈક દિવસ મારે એવું આવે કે નીચેવાળા કરતા
ઉપરવાળાની તો વધારે. કાયદેસર 8મા ધોરણનો પહેલા ભાગાકારનો દાખલો કરવાનો. ઉપરવાળી રકમ જે મોટી પાવર વાળી અંદર લખવાની, નાની વાળી પાવર આ ભાગાકાર કરવાનો, અને આ બેના ભાગાકારનો અહીંયા જે જવાબ આવે એનું ઇન્ટિગ્રેશન કરવાનું. એક જ દાખલો છે આવો, ફરસામાં આવે શીખવાડીશ. જો બોલું એ સાંભળજો અને આ બધા નિયમ લખજો. આ જ નિયમ મારા માસ્ટર નિયમ છે. બાકી તો એકેય દાખલો નહીં આવડે, એકેય નિયમ કે એકેય ચોપડીને એકેય પેજ ઉપર નહીં આપ્યો. બોલું છું. જો પેપરમાં પહેલા તો સાંભળી લો, જેમ વિકલનમાં ભાગાકારનો નિયમ છે. એમ સંકલનમાં કોઈ ભાગાકારનો નથી. તો જો ભાગાકાર આવે જેમ મારે આવ્યો તો પહેલા આને આના વડે ભાગવાનું. ભાગવાનું, અને જો ભાગવું શક્ય ના હોય તો આને બધાને ઉપર લાવવાનું. ક્યારે જો બેની પાવર સેમ હોય પણ જો નીચેવાળાની પાવર વધારે હોય તો આને ઉપર સેટ નહીં કરવાનું, અને જો ઉપરવાળાની પાવર વધારે હોય તો પહેલા ભાગાકાર કરવાનો, અને ઉપર જે આવે એનું ઇન્ટિગ્રેશન કરવાનું. આ બધું મેં કહી દીધું. હવે ચલો અત્યારે કયો નિયમ લાગશે બોલો? ઉપર નીચેની પાવર કેવી છે તો શું કરીશ બોલો? તો નીચેવાળાને ઉપર સેટ કરી દો x + 4. આ બેઠું પહેલા શું કરી દેવાનું? મૂકી જ દેવાનું. જોઈએ જ છે આપણે. હવે જો તમારી પાસે ખાલી કેટલા હતા, તમે ખીચામાંથી શું લાવ્યા તો તમારે હવે -4 કરવું પડે. આનું ટોટલ તો પાછું જે ઉપર આપ્યું હોય ને બધા દાખલામાં એવું હોય, એનું ટોટલ તો પાછું ઉપરનું જ થવું જોઈએ. હવે આને અલગ આપી દઉં કે આને અલગ આપી દઉં? બંનેને તો ચલો ઇન્ટિગ્રેશન શું આવશે? x + 4 અપોન, રૂટ અને ઇન્ટિગ્રેશન કેટલા આવશે? 4, અને 1 / x + 4 dx કોને આપી દઉં? બંનેને. અને આગળ શું લખી દઉં? I. કોઈની અંદર કેટલા રૂટ હોય? 2 તો આની અંદર 2 રૂટ લખી દો. તો આ શું થઈ ગયું? કટ. શું બચ્યું ભાઈ? જુઓ તો ઇન્ટિગ્રેશન બચ્યું ને? આ બચ્યું 2 હતા -4 ના. 4 સાહિલ સરે ગયા લેક્ચરમાં શીખવાડ્યું નીચે x ની પાવર નહીં x ની રાખવી. પાવર નીચે નહીં રાખવાની. તો આ રૂટ જે નીચે છે એને ઉપર લઈ લેવાનું. -1/2 dx. હવે જો બંનેના સૂત્રો છે તમારી પાસે, આની કેટલી પાવર કહેવાશે? 1/2 તો તમને નિયમ ખબર છે, જેની જેટલી એમાં એક કરીને નીચે એડ કરવાની, એટલે x + 4 માં 1/2 માં એક એડ કરશો 3 અને /2 -4 x + 4 ની આ કેટલી છે ભાઈ? એમાં એક એડ કરો તો 1/2 તો 1/2 + ફાઇનલ જવાબ શું આવ્યો? 2/3. 4 2 અને આ 1/2 છે એટલે નીચે 1 લખો કે ના લખો? પ્લસ C. બોલો ટપ્પો પડી ગયો? ટપ્પો પડ્યો? સંકલનમાં તો જો ભાગાકાર તો પહેલા આને આનાથી x ને x + 4 થી કેવી રીતે ભગાય? તો જો ભાગવું શક્ય ના હોય તો જો બેની પાવર સેમ હોય તો આને બેઠાને ઉપર મૂકી દેવાનું. મૂકી દે, અને જો નીચેવાળાની પાવર વધારે હોય તો પછી એને નહીં મૂકવાનું. Integration. તો જો સરળ મારી ડાયરેક્ટ સરળ ડાયરેક્ટ પરફેક્ટ છે. આમ તો એક કાઢી ગઈ છે. જો કરું છું સ્ટાર્ટ. જો ધ્યાન આપજો ભાઈ, પ્રોપર ધ્યાન આપજો, હલી જશો નહીં તો પછી. કરીએ સ્ટાર્ટ. એવો જ દાખલો છે, જોઈ લો. જો સંકલનમાં ભાગાકારનો નિયમ નથી. કોઈ નિયમ નથી, તો જો શું કરું ભાઈ બોલો? નીચેની પાવર જ્યાદા છે. તો આનું શું કરીશું ભાઈ? હમણાં જ તો શીખવાડ્યું કે ડેરિવેશન છેલ્લી ડે થોડા 5 જણ સુધી બાકી આવડમાં ક્યાં જતા રહો છો યાર? મેં શું કીધું? ઉપર નીચેની પાવર જો સરખી તો હોય નીચે વાળાને જ ઉપર નીચે વાળાની પાવર જો. વધારે હોય. તો હવે ડેરિવેશન મૂકીએ આપણે. આ કેટલા છે બોલો? અને આનું ડેરિવેશન શું થશે? એમાંથી મારી પાસે ખાલી x છે. તો મેં 2 ક્યાંથી લાવ્યો? ખીચામાંથી એટલે તો ડિવાઈડ. બાકી રહ્યું. હા મેં શું કીધું કે આનું ડેરિવેશન મૂકવાનું આ, કેમ કે આના કરતા આની પાવર ઓછી છે. નીચેવાળાની પાવર જ્યારે પણ વધારે તો હોય આને અહીંયા નહીં મૂકવાનું, એનું ડેરિવેશન ઉપર એનું મૂકવાનું. ડેરિવેશન મૂકવાનું. તો આનું ડેરિવેશન થાય 2x. મને તો ખાલી x જ આપ્યું તો મેં 2 ક્યાંથી લાવ્યો? ખીચામાં જે વસ્તુ મેં ખીચામાંથી મલ્ટીપ્લાય કરી એને ડિવાઈડ કરવી પડે. અને હવે
લો 1 upon હવે કયો દાખલો થયો બોલો તો? બંનેના સૂત્રો છે મારી પાસે, પણ મને ખાતરી છે તમે મોઢે કરી નહીં આવ્યા, એટલે હું મગજના જાગ્યા નહીં પાડું ને તો ચેપ્ટર તમને સમજ નહીં પડે, એટલે હું બસ ગુસ્સો કર્યા વગર બધા જ સૂત્રો પોતે જ કહીશ આજે. એટલા બધા સૂત્રો આવશે ને તમારું ધ્યાન નહીં રહે તો ટપ્પોય નહીં પડે. હવે જોઈ લો, હમણાં જ રિવાઇઝ કરાયું પ્રાચી આવી પછી કે જેનું ડેરિવેશન એની ઉપર આવ્યો અને નીચે વાળું જો નીચે વાળું નીચે વાળું. ચલો આનો દાખલો પતી ગયો. ઉતાવળ ના કરતા તમારું બધું ધ્યાન છે. જેનું ડેરિવેશન એની ઉપર આપ્યો હોય અને નીચે વાળું જો રૂટમાં હોય તો ટુ રૂટ નીચે વાળું. હા, આ રૂટ અને એનું ડેરિવેશન તો લોગ મોડ નીચે છે. બધા સૂત્રો આવડવા જોઈએ. હજી આગળ બાકી છે. જો 1/2. આનું પતી ગયું. ઇન્ટિગ્રેશન વચ્ચે ના બોલ, ખાલી ધ્યાન આપ. ઇન્ટિગ્રેશન 1 upon under root x square minus a square. આ રહ્યો x square અને આ રહ્યો a square. એક તારા ઉપર આશા છે મને કે તું બધા વાંચીને આવ્યો છે, ખોટો નહીં પડું ને? બોલ સૂત્ર યાદ કરીને ઉતાવળ ના કરતો, ખોટું હશે તો હું સુધાર લઈશ. 1 upon under root x square minus a square નું સૂત્ર. જો કોહલીનો હાથ ઊંચો છે. સૂત્ર છે, તમે બરોબર વાંચ્યા નહીં, ચેપ્ટર શીખવા આવી ગયા છો. ચલ જવા દે ક્રેસી, બોલ. હું બોલીશ નહીં, મેં કીધું ને એ તો ગાડી આડા માટે જતી રહેશે. ચલ મહેક બોલ. ચલ પ્રતિક્રિયા બોલ. અંશ બોલ. ના કરો ને યાર. 50 માર્ક્સના ચેપ્ટરને રિસ્પેક્ટ તો આપો યાર. ગાંડા જે લોકો 40-50 માર્ક્સ રાખી દેજે વેટેજ. એક જણ તો બોલો યાર. હાથ કરો છો ના ગઈ નહીં, બોલો. હું બોલીશ નહીં, મેં કહી દીધું છે, કેમ કે મારા દાખલા શીખવાડવા ઇમ્પોર્ટન્ટ છે. હમણાં હું મારી ઘૂસી ગયો તો લેક્ચર બાજુમાં રહી જશે. એક જણ નહીં વાંચતું, જોઈ લો. બોલ ના બેટા, સૂત્ર રેડીમેડ છે. રેડીમેડ સૂત્ર છે આ. જે માનું રેડીમેડ સૂત્ર છે ને માના બધાના આજે તો બહુ નવા સૂત્ર આવશે, બહુ એટલે અઢળક. તમે વાંચેલા હોવા જોઈએ બધા. બોલી શકે સાહેબ બી પૂરું? તમે એક જ સૂત્ર વાંચી નહીં આયા લાગતા, કશું ખબર જ નહીં. તમે આ બધા સૂત્રો વાંચ્યા છે? આવા 10 લાઈન છે મોટા મોટા. ખુલ્લી રાખો આજનો દિવસ, ચોપડીને તો દાખલા ટપ્પ જ નહીં પડે. ગોતો ફટાફટ, ઉતાવળ રાખજો. સૂત્ર ના આવડે તો ક્યારે દાખલા ચાલે? જો મારી સામુ જો સૂત્ર નહીં આવડે નુકસાન શું ખબર તમને? એ તે જે ભૂલ કરીને તમે બધા કરશો. પ્રાચી 2 મિનિટ અહીંયા ધ્યાન આપો. તમે શું કરશો ખબર છે? એને પાછું સોલ્વ કરવા મળશે. ઇન્ટિગ્રેશન ત્યાં જ સુધી સોલ્વ કરવાનું હોય જ્યાં સુધી એ પોતે સૂત્રમાં, જ્યારે સૂત્રમાં આવી જાય પછી દાખલો પૂરો, એનો જવાબ મૂકી દેવાનો. હવે તમને જો એ જ આઈડિયા નહીં આવે કે આનું તો બેઠું સૂત્ર છે, તો તમે મચડીને એને આગળ લઈ જશો. અને આગળ તો ક્યાં સોલ્વ થવાનું છે? એનું તો સૂત્ર હતું. આનું સૂત્ર છે જો આ. આજે બહુ વિચિત્ર વિચિત્ર સૂત્રો આવશે. હજી સાંભળો, હમણાં સાંભળો. આ જ લેક્ચરમાં અથવા સોમવાર તો આ જ સૂત્ર અહીંયા આવશે. જો અહીંયા જો ઉપર ઉપર આ જો 1 ની નીચે છે, આ જો 1 ની નીચે નથી, જો એનું સૂત્ર બી ગોતો. આમ તો બધા મોઢે છે, તમારે કરવાના છે. x/2 root x square minus a square. બુક તો લઈને આયા કરો યાર. મારા બાબાને ધ્યાનમાં આવ્યા, બાબા તો ગુજરી ગયા બે. મળ્યું જો અંડર રૂટ x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર નું સૂત્ર બોલો એનું. જો એનું સૂત્ર બોલું છું, બોલું એ સાંભળજો. તમે સૂત્ર શું છે ધ્યાનથી સાંભળજો. તમે ભલે જોતા જાઓ
x/2 જે હોય તે. સૂત્ર સાંભળો જો એ ડાયરેક્ટ સાંભળતી જાય નહીં આવડે. x/2 જે હોય તે પ્લસ અચળ બાય 2 log mod જે x પ્લસ જે હોય તે. સૂત્ર બોલ તારું x/2 ત્યાં જોઈને બોલ. બોલ વિક્રમસિંહ તું બોલ બેટા. x/2 under root of x square minus a square. જો અહીંયા આખો ક્લાસ જુઓ મેં આને x² - a² નહીં કીધું. શું બોલ્યું આને? જે હોય એ. રકમમાં જે હોય તે. પછી બોલ આગળ. minus હા દાખલો માઇનસમાં છે એટલે માઇનસ, પ્લસમાં હોય તો પ્લસમાં. પછી a a square by સ્ક્વેર નહીં બોલ્યો હું. તમે સાંભળ્યું બધાએ? અચળ બાય 2 એટલે પેપરમાં અહીંયા જે અચળ નંબર આપ્યો હોય ને એનો સ્ક્વેર કરીને બાય 2. સ્ક્વેર જ છે પોતે, એનો સ્ક્વેર નહીં કરવાનો. અચળ બાય 2 અને log mod x અને જે આ કેટલું જે આનું સૂત્ર હોય ને એ જ અહીંયા પાછળ આવે. જે 1 છે ને હંમેશા પાછળ એ જ હોય. અને ખાલી એક આખા સૂત્રમાં નહીં, બધા સૂત્રમાં. અને બધા સૂત્ર બે રીતે છે. એક ક્યાં? નીચે. 1/માં અને એક ક્યાં? 1/, વગર ઉપર. અને જે અહીંયા સૂત્ર આવશે ને એ હંમેશા ક્યાં આવશે? પાછળ. અને આ બધામાં કોમન આવશે. સૂત્ર વગર ક્યાંથી મેથ્સ આવડે? હવે જો અહીંયા દાખલો બાજુ રાખીને સૂત્ર ચલાવવા મળ્યો. માઇનસ ના સૂત્ર લાગી ગયું જુઓ તો તમને. હા. જુઓ કાં તો બોલો સૂત્ર શું છે બોલો. mod પ્લસ અંદર મેં ના પાડીને આનું નામ શું બોલ્યો? હા જે હોય તે. જે હોય તે એટલે પ્લસ c. તો આનું ફાઇનલ આન્સર શું આવ્યો બોલો તો? root x square minus log mod x plus જે હોય plus c. આ જવાબ. મજા ના આવી જરાય, ફરી વાર ચલાવવો પડશે. જે દાખલો મારી પાસે 2 વાર શીખવાની આશા રાખો છો ને કે તમે જાતે 2 વાર ગણજો તો જ ગ્રીપ આવશે. હું તો નાની પાડું 2 વાર નહીં 3 વારમાં નાની પાડું. શું મેં કીધું સંકલનમાં? ભાગાકારનો કોઈ નિયમ નથી. પછી બીજું શું કીધું કે જો નીચેવાળા કરતા ઉપરવાળું. સોરી હા નીચેવાળા કરતા આગળ તો નીચેવાળાનું ડેરિવેશન ઉપર મૂકવાનું. અને જો બેની પાવર સેમ હોય તો નીચેવાળું ઉપર મૂકી દેવાનું. બેઠું ઉપર લાવો. તો અત્યારે શું કરું બોલો ભાઈ? ઇન્ટિગ્રેશન x² - 1 આનું ડેરિવેશન શું થશે? અને 1 નું તો 0. 2x માંથી મારી પાસે x છે 1/2. 1/2. અચ્છા 1/2 પછી dx પછી માઈનસ પછી 1 અને પછી x² - આ તો પોતે સૂત્ર છે જુઓ. આમાં તો કામ થઈ ગયું. ચલો 1/2 ના જેનું ડેરિવેશન એની ઉપર આવે. અને નીચેવાળું રૂટમાં હોય. તો 2 રૂટ નીચેવાળું. સૂત્ર આવડવા જોઈએ. -1/x² માઇનસ એનું સૂત્ર છે log x plus રૂટ નીચેવાળું. ક્વેશ્ચનમાં જે હોય એ પ્લસ અને છેલ્લે 2 દાખલો પૂરો. પકડે છે. જો ભાઈ સખત આઈએમપી હો, જબરજસ્ત આઈએમપી આવે થોડો સખત આઈએમપી. જો એ જ નિયમ છે ને. શું મેં કીધું? જ્યારે નીચેવાળા કરતા ઉપરવાળું નાનું હોય તો શું કરવાનું? નીચેવાળાનું ડેરિવેશન ઉપર મૂકવાનું. નિયમ બને એટલી વાત બનાવવાના કે જે બધામાં લાગુ પડે. તો શું કરે? લાગુ થશે. બહુ ટોપ દાખલા છે આ બધા. આવા કેટલા હશે કહું? મને તો 25-30 નીકળે. બુક ભેદો તો બુકની બાદ તો 400-500 ભરે છે. પણ ફાયદો એ છે એક પાક્કું આવડી જશે ને બધા એવા થઈ જશે. કરું સ્ટાર્ટ? બોલ તું કંઈ પૂછું તું? હા ડાયરેક્ટ છે. ડાયરેક્ટ ડેરિવેશન જ આપ્યું છે. અચ્છા તો 2 મિનિટમાં થઈ જશે. હા. 2x² નો x નો તો દાખલો પૂરો. જેનું ડેરિવેશન એની ઉપર આપ્યું હોય નીચેવાળું. પ્લસ c. પણ હવે જો હવે નહીં થાય. પછી જો નહીં થાય. પછી જુઓ નહીં થાય. અહીંયા કેટલી પાવર છે? 2
2 અને અહીંયા કેટલી પાવર છે? 1. તો ચાલુ કરીએ આપણે બધા મોસ્ટ ટાઈમ ડી ના કીધા લખ્યું dx. કરું છું સ્ટાર્ટ. બોલો શું કરવાનું? પહેલા આને મલ્ટીપ્લાય કરીએ એટલે તમને આઈડિયા રહે. x² - 9x + 20. ના આપણે તો હલ્લું હલ્લું કરવાનું. x * x x સ્ક્વેર x * -4 -5 * x માઇનસ માઇનસ 5 ચોક ટપ્પો પડે છે. યા પછી -4 ને -5. -9x તો હવે મારો નીચે ક્વેશ્ચન શું છે બોલો તો ભાઈ? x² - 9x + 20. કે ડાઉટ તો રોકજો, નવી રીત આવશે આમાં, નવી રીત આવશે. જો કે હું 11 સાયન્સમાં રેત શીખવાડીને બેઠો છું એડવાન્સમાં, પણ એમાં એક સેજ અલગ કરવાનું, એટલે બરોબર ધ્યાનથી જ્યાં ડાઉટ હોય ત્યાં રોકજો. મેં એવું કીધું છે નીચેની પાવર વધારે હોય અને ઉપરની પાવર ઓછી હોય શું કરવાનું? નીચેનાનું ડેરિવેશન ઉપર મૂકવાનું આનું ડેરિવેશન મૂકી દઈએ આપણે. 2x - 9 મૂકી જ દેવાનું આપણે. હવે જો મારી પાસે કેટલા x છે 6 અને મારી પાસે 3 હા જો 3 2 6. 6 મેં શું કીધું આનું ટોટલ તો પાછું હા જાઓ ચલો હજી ચાલુ રાખો. 3 નવા કેવા 27? આ -27 છે પણ મને તો +20 -7 જોઈએ છે તો +34. હા 34 માંથી -27 જાય ત્યારે 7 આવે જો મારું ઇન્ટેન્શન સોલ્વ થઈ ગયું. મારું ઇન્ટેન્શન શું હતું? આનું ડેરિવેશન ગમે એમ કરીને, હા અને બીજું ઇન્ટેન્શન શું હતું? આનું ટોટલ તો પાછું એ જો આ થવું જોઈએ. આ શું લખ્યું છે વાંચો તો? I 6x + 7 જ છે. હા ચેક કરી દો. જો 2 3 જા 6x 3 9 જા અને પ્લસ 34 માંથી 27 જાય. 7 જો 6x + 7 જ છે. હમ ચોપડી વાળા અને mn ની રીતથી કરે છે અને લાંબુ કરે છે. ફ્રી આઈ સોમવાર નંબર ત્યારે રીત બી કરીને આપીશ. એમાં ડાયરેક્ટ ના થઈ જાય. એ mn વાળી આખી રીત કરો ને પછી આ સ્ટેપ આવે. આ ઈઝી નથી, ડાયરેક્ટ ના થઈ જાય નોલેજ. હમણાં થોડુંક વિચિત્ર આવશે તો એમાં બી ટેકનિક આપી દઈશ. એટલે ચોપડી વાળા ભલે એને mn વાળી રીતથી કરે, તમારે એને ડાયરેક્ટ કરવાનું. આટલું ક્લિયર? અલગ અલગ આપી દો. હવે શું આવશે બોલો? 3 પછી -9 √ ચાલુ રાખો પ્લસ 34 √ ચાલુ રાખો અને √ x² - 9x + 20. નવું આવશે. મેં પહેલેથી કહી દીધું છે 3 ના જેનું ડેરિવેશન એની ઉપર હોય ડેરિવેશન જ છે. જેનું ડેરિવેશન એની ઉપર હોય અને નીચે વાળું ડોરૂટ નીચે વાળું આ પૂરું થઈ ગયું જોઈ લો. અને આ 3 2 6 x² - 9x + 20. હવે આ કેટલા છે? 34 ના. આને આપણે જે સૂત્ર હમણાં મેં તમને બતાવડાયા પેજ કાઢીને, એમાંથી કોઈ પણ એક સૂત્રમાં એ બેટા મારી સામું જો, કોઈ પણ એક સૂત્રમાં લાવવું પડે. હમણાં તો મને રેડીમેડ હતું x². આમાં આ લાવવા માટે મારે આને 11મું ધોરણ લગાડવું પડે. તો મેં 11મા ધોરણમાં જ શીખવાડી દીધું છે. જે નહોતા અથવા જે રખડી ખાય છે બે ધ્યાનથી જોઈ લેજો. વચ્ચે બોલવું નહીં, શાંતિથી સાંભળવું. x² નું રૂટ x વચ્ચે વાળાની નિશાની 9 ના અડધા 9/2 એની ઉપર અહીંયા જે બી નંબર હોય એને માઈનસ કરવાનો માઇનસ કરવાનો. તો અહીંયા આવશે 81/4. જેને નહીં ટપ્પો પડતો બધું મેં 11માં ચલાવી દીધું. x² નું રૂટ વચ્ચે વાળાની નિશાની 9 ના અડધા 9/2 એની ઉપર સ્ક્વેર 9 ના સ્ક્વેર 2 નો સ્ક્વેર 4 20 ચોક 80 માંથી 81 જાય. આ શું છે? માઇનસ. તો એટલે હું શું લખીશ? માઇનસ 1/2 નો સ્ક્વેર આવી ગયું જો x² આ રહ્યું x². માઇનસ પછી આ વાંચો જુઓ માઇનસ આ રહ્યું અને જો a². હા અને એવી રીતે મચાડવાનું કે ઓલા તમે જે સૂત્રો કાઢ્યા છે ને એમાંથી એક મળી જાય. એક મળી જાય. તો હવે બાજુમાં મૂકો ભાઈ કે અહીંયા ચાલતું હતું ને 34 ઇન્ટિગ્રેશન આની જગ્યાએ આ લખી દો. શું લખી દો બોલો? x - 9/2 -1/2 નો સ્ક્વેર પ્લસ 34 ના 34. આનું સૂત્ર મેં હમણાં જ શીખવાડ્યું. શું આવશે બોલો? તો log mod x. ઉતાવળ ના કરો, ખાલી x મારો આ રહ્યો જો. પ્લસ શું હતું? જે હોય એ જે હોય તે એટલે r.
આર અથવા 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 તો આર R. જ્યાંથી ગણો જોઈ લો તો લખો કેટલું છે ભાઈ બોલો તો x સ્ક્વેર માઇનસ 20 આ જવાબ क्या रहेगी 1/6 कौन है 3 થી મલ્ટીપ્લાય ये तो खाली आने જ કર્યું હતું બેટા આમાં ક્યાં છે આના સંબંધ ખાલી 3 નો આને આટલા લોકો જોડે જ છે 6x હતું એટલે અહીંયા ઇન્ડિયા પૂરું થઈ જાય છે જો આ તો પાકિસ્તાન છે 3 ને પાકિસ્તાન જોડે ભાઈ લેવા દો હવે લેવા દેવો તું 3 ને પાકિસ્તાન આપ તો 34 કરી 102 થઈ જાય 102 બરોબર બોલું છું 102 માંથી 9 જાય 7 ના 7 ક્યાંથી આવે ના બે 3 ને તો ખાલી આટલા લોકો જોડે લેવા દેવા છે આ 34 ને કોઈ જોડે લેવા દેવા નથી એકલો 34 જ હતો પણ ટપ્પો પડે છે કે નહીં એ હા ઘણું જો હજી એક બે બીજા છે જુઓ તો જો આના કરતા તો શું કરવાનું બોલો મેં શું કીધું ડેરિવેશન પહેલા લખો x સ્ક્વેર પ્લસ મૂકો ભાઈ મૂકી દો ક્યાં ડેરિવેશન છે બે દારૂ બેન કેમ આવી જાવ છો ક્યાં ડેરિવેશન છે 2x પ્લસ બોલો આનું ડેરિવેશન બોલો તો ક્યાં છે આ તો x પ્લસ 2 છે બેટા આ જો આ શું છે 2x પ્લસ આ તો x પ્લસ 2 છે ચલો હવે તમને ખબર છે ને શું મારી સામુ ધ્યાન આપો શું આનું ટોટલ તો પાછું તો હવે મેં તમને શું કીધું ચોપડી વાળા બધું શેમાં કરી નાખ્યું છે હું તમને થોડુંક ડાયરેક્ટ શીખવાડીશ મેં એવું કીધું તો ધ્યાનથી સાંભળજો બોલું એ આપણો જે સહગુણક હોય ને એ નીચે એમનો જે સહગુણક હોય ને એ ઉપર રૂલ સાંભળો મારો આપણો જે સહગુણક હોય ને કોએફિશિયન્ટ એ નીચે એમનો જે કોએફિશિયન્ટ હોય ને એ ઉપર હવે તમે આનું મલ્ટીપ્લાય કરો 1/2 ઇન્ટુ કરો ને કેટલા આવી જશે કેટલા આવી ગયા x હજી ચાલુ રાખો 1/2 ઇન્ટુ પણ મારે તો પ્લસ હવે તમે આનું જો ટોટલ કરશો ને શું કીધું મેં નિયમ જો ભાઈ આપણો જે મલ્ટીપલ હોય એમનો જે નીચે પછી આનું મલ્ટીપ્લાય કેટલા આવી ગયું પછી આનું મલ્ટીપ્લાય તો આવ્યું જોઈએ છે તો મારે હવે અલગ અલગ આપી દો 1/2 ઇન્ટિગ્રેશન 2x plus 2 under root બોલો ભાઈ 2x square plus 2x plus 3 dx અને આને આપી દો શું આવશે ઇન્ટિગ્રેશન 1 upon x square plus 2x plus 3 dx 1/2 ના 1/2 જેનું ડેરિવેશન ડેરિવેશન આ જ છે એમાં શું થાય 2 રૂટ નીચે વાળો તો આનો પતી ગયું અને આનું મારે તમારે સાઈડમાં જઈને કરવું પડે બતાવવાનું બોર્ડના પેપરમાં x સ્ક્વેર નું વચ્ચેવાળાની આના અડધા તો બાય 2 કેમ નહીં લખતો ઓલામાં તમે બાય 2 લખ્યું છે જો અરે 9/2 એમાં 9 હતા 9 ના અડધા ના થાય આ 2 છે 2 ના તો અડધા હવે આનો શું કરવાનો કેટલો આવશે એ કેટલા થયા 2 તો અહીંયા 2 નહીં લખવાનું કેમ કે આપણે આ દાખલાને 11 માં નથી ફેરવવાનો x square plus a square તો આ શેનું સૂત્ર થશે x square plus a square હા ચલો તો લખો 1 upon under root બોલો શેનું સૂત્ર છે ભાઈ નહીં સૂત્ર શેનું છે એ બોલો x square plus આમાં કેમ ઇન્ટિગ્રેશન નહીં લખતો એમ તો પતી ગયો જવાબ આવી ગયો હવે આનું સૂત્ર તમને ઓલામાંથી જો ચેક કરો 1/2 એ log mod x plus a upon x minus a plus c plus 1 plus શેમાં પણ રૂટમાં એટલે જે હોય તે એટલે કોણ બોલો તો x square plus 2x plus 3 plus આ જવાબ સૂત્રો દરેક વખતે અહીંયા આજે તમે સૂત્રોની લાઈન ચાલુ કરી એમાંથી કોઈ એક સૂત્ર આવશે આ કેવું સેટ થઈ જશે જે મેં કાલે કે આનું ડેરિવેશન એ ચૌધરી અહીંયા જો ને બેટા ના હવે તો ચપ્પલ મારજે બસ આ કેવું સેટ થઈ જશે જેનું મેં કાલે ચલાવ્યું
કે આનું ડેરિવેશન એની ઉપર છે. એવું કંઈક ને કંઈક કાલવાળું સેટ થઈ જશે ને આ બધું આજે જે આ કરાવું છું અને આનું સૂત્ર ઓલામદા સૂત્રો છે ને એમાંથી કોઈ પણ એક આવશે. હજી ચલાવીએ આપણે જો અહીંયા હજી તમને ટ્રાય કરીએ. તમે જુઓ તો ખરા તમે ક્યાં અટકો છો. ઇન્ટિગ્રેશન શું આવશે બોલો તો. x square minus 2x minus 5. ચલ બાંધે નીચે પાવર વધારે છે. લખાવ -2. જે 2x - 2 સાચું લખાવે જો તો. હા ચલો પછી સાચું એટલે આવે અહીંયા જે બી થાય એનું ટોટલ તો કેટલું થવું જોઈએ? છે. x plus 3. x + 3. પાંડે સિવાય કોઈ ના બોલે. મહેનત કરે છે કે છોડી દીધી છે? આપણો મલ્ટીપલ નીચે છે એમનો એમનો મલ્ટીપલ મલ્ટીપલ આવું કરવાનું કીધું. આનું મલ્ટીપ્લાય આની જોડે કરો શું થઈ જશે? x. અને આનું મલ્ટીપ્લાય આની જોડે કરો જુઓ minus 1 ના થાય આ થશે -1 અને મને જોઈએ છે +4. ટપ્પો પડે છે શું? જો બતાવું આનું આની જોડે કરો 1/2 ઇન્ટુ આનું આની જોડે કરો 1/2 ઇન્ટુ અને એની જોડે શું કરું બોલો તો. આ જો આ શું થઈ જશે? આ શું થઈ જશે? 4 - 1 જો ટપ્પો નહીં પડતો લાગતો હજી બી. ચોપડીમાં એક લાઈનમાં નહીં કરતા હું. ચોપડી વાળા શું કરે છે? આને એમ ધારે છે ને આને એમ ધારી આખું સોલ્વ કરી થાય છે. એ બી હું શીખવાડીશ કોક વાર તમે બોર્ડમાં ફસાવો તમને ના આવડે તો. પણ ત્યાં સુધી તમારી ગ્રીપ જ એટલી આવી ગઈ છે ને પ્રેક્ટિસ કરી જો ઈમાનદારીથી બધા ચોપડી વાળા ગણ્યા હશે ને તોય ગ્રીપ આવી જશે જોરદાર. તો તમે એમ તો બધું કરશો જ નહીં. મોઢેથી જ આપી શું કરો એમ તમે. હવે શું કરવાનું? કેટલા દાખલા કરી નાખો? 2. પહેલા શું આવશે? 1/2 5 plus 4 and dx લખો બંનેમાં. dx લખી દો. ચાલુ રાખો. x square minus 2x minus 5. ચલો 1/2 ના 1/2 જેનું ડેરિવેશન એની ટુ રૂટ નીચે વાળું ના થાય કેમ કે નીચે વાળું તો log log mod mod નીચે નીચે વાળું 2x બરોબર પ્લસ ચાલો આનું સાઈડમાં કરીએ. x square minus 2x minus 5 x square નો વચ્ચે વાળાની 1 નો સ્ક્વેર માઈનસ 6 નહીં લખવાનું. અહીંયા જે જવાબ આપે ને એનું વર્ગમૂળ કાઢીને સ્ક્વેર કરવાનું. તો હવે ફોર્મ્યુલા બદલાઈ જશે પણ હું બોલ્યો નહીં આવશે. બોલો આ સૂત્ર શેનું છે જુઓ. x square minus a square. તમે અત્યાર સુધી જે સૂત્ર વાંચતા હતા ને એ તમે શેનું વાંચતા હતા? રૂટમાં હતા. દાખલો રૂટમાં નથી જો ક્યાં રૂટમાં છે. હવે તમારે કોનું સૂત્ર જોવાનું? 1/x square જુઓ એનું સૂત્ર. અહીંયા જો મને લગાડવું હોય તો જુઓ એકલું સૂત્ર જોશો તું લગાડવું હોય તો જોશો જ નહીં. મળ્યું સૂત્ર? પહેલા જો 4 માં 1/2 એ આ ધ્યાન આપજો બરોબર. પછી log બોલો સૂત્ર x minus a upon x આ રહ્યો જો અહીંયા હા minus a બધી પ્લસ x આ રહ્યો જો અહીંયા અને પ્લસ કમ્પ્લીટ જવાબ દાખલા. શું જવાબ આવ્યો જો 1/2 log mod x square minus 2x minus 5 plus કટ કરો 2/6 log mod x minus 1 minus root 6 plus root 6 કમ્પ્લીટ જવાબ. હવે કવન્ટર તું એકલો આનો જવાબ ચોપડી વાળો બોલ. કવન્ટર સિવાય બધાનું ધ્યાન અહીંયા કે 7.4 છે નો 22મો છે. 7.4 નો 22મો. ભાઈ 1/2 ધીરે ધીરે એકદમ મારે કામ છે. તમે બધા ધ્યાન આપજો. મારે તમારા માટે જ કામ છે. 1/2 log mod x square minus 2x minus 5 plus 2/√6 log of x minus 1 minus root 6 upon my x minus 1 plus root 6 plus c. ડન. क्या बात ખાલી મને એટલે જોવું હતું કે અહીંયા √6 ને એને
શું રેશનલાઇઝ નહીં કર્યું. ટપ્પો પડી ગયો, સૂત્ર વગર ના થાય. હજી બી કહું છું, ત્રીજો લેક્ચર છે, બેસીને બેકલોગ ખતમ કરજો. ચાલેલી બધી રીતો ભણી નાખજો, સૂત્રો બરોબર ગોખી નાખજો અને 2 વાર લખી લેજો. કાલે બી એક્સ્ટ્રા લેક્ચર લઈશ એવું કીધું છે, સોમવારે લઈશ. પછી ભેગું નહીં થાય. પછી એ 5 લેક્ચરની રીતોને કારણે આગલા જે 15-20 લેક્ચર આવશે એ બધું ગોળ ગોળ ફરશો. પછી બેકલોગ ના ચડવા દેવાય આ ચેપ્ટરમાં. અમુક ચેપ્ટર એવા હોય. શોએબ અખ્તર જ્યારે સ્ટાન્સમાં હતો ત્યારે સચિનનું આટલો વર્લ્ડ ક્લાસ બેટ્સમેન જેણે 90 સેન્ચુરી મારી હતી, એનું સ્ટમ્પ એણે 3 ફૂટ દૂર ફેંક્યું હતું અને એના જ સેકન્ડ બોલે રાહુલ દ્રવિડને એણે ફેંક્યો હતો. ત્યારથી વર્લ્ડને ખબર પડી આવો બોલર છે. એટલે જે વસ્તુ જ્યારે ફોર્મમાં હોય સોલિડ, ત્યારે વાવાઝોડાનો સામનો ના કરાય. વાવાઝોડું લઈ જાય ગમે એટલા તાકાતવાર હો. એટલે વાવાઝોડામાં તો બેસી જવાય ખૂણામાં છુપાઈને, જ્યાં હવાની ઓછી ઇફેક્ટ આવે. આ વાવાઝોડું જે લઈ જશે જોડે, જો બેસીને નહીં સોલ્વ કરો તો હું તો રીતો ઉમેરતો જઈશ. મારે તો ઉમેરી જ પડે ને, નહીં તો મહિને એમને પતવાનું છે. હું રીત ના ઉમેરે તો 2 મહિને પતે. હવે આપણે તમને કોન્ફિડન્સ છે એક ભણવાનો આપો ટાઈમ તમને? એક ઈમાનદારીથી બાજુવાળામાં ભીખ માંગ્યા વગર આનો લાઈન આપો તો મારો કોન્ફિડન્સ વધે. અને ડાઉટ હોય તો ચલાવી દઉં એક વાર. ગોથા નહીં ખાધા ને? શું આપ્યું છે? હા તો 1 જ મિનિટમાં પતી જશે. x સ્ક્વેર નો વચ્ચે વાળાની 2 ના અડધા, આનું જે બી આવે એનો સ્ક્વેર, 2 - 1 1 નો સ્ક્વેર. શેનું સૂત્ર છે? 1 upon x square plus c square. મને આવડે જ રહેવા દો, જોડતા નહીં સૂત્ર અહીંયા દીધું કાઢો. એનું સૂત્ર છે 1/a tan inverse x by a plus b. તમે મોઢે કરી નહીં આયા, મારી નસો ખેંચાય ના કરતા. 1/a tan inverse x by a plus c. તો સૂત્ર મૂકો 1/a. તો 1/a એટલે 1. તો લખો કે ના લખો? ચાલે. કેમ કે 1/1 તો 1 હતા. પછી tan inverse પછી x by a, x ખાલી x આવે, x plus 1 whole અને by એટલે કેટલા? 1 ચાલે. પ્લસ જો ઓપ્શન b સૂત્રો આવડવા જોઈએ. જેમ ટપ્પો ના પડ્યો ફરી એકવાર. આનું ડેરિવેશન અહીંયા કેમ સેટ નહીં કરતા? એમાં તો x હતો, આમાં ક્યાં x છે? એ તો જ્યારે આના કરતા આની પાવર તો અચ્છા, તો આને કેમ અહીંયા સેટ નહીં કરતા? એ જ્યારે બંનેની પાવર તો ટપ્પો નહીં પડતો તમને લોકોને. જો અહીંયા ધ્યાન આપો, હું જે શીખવાડું એમાં. આ 3 અલગ દાખલા છે ઇન્ટિગ્રેશનના. આના કરતા આની પાવર ઓછી છે તો આનું ડેરિવેશન અહીંયા સાઈડ કરવાનું. આ બંનેની પાવર તો આ બેઠા ને અને અહીંયા તો ઉપર, તો સીધું સૂત્ર બનાવવા મળવાનું. તો x સ્ક્વેર નું વચ્ચે વાળાની એની ઉપર અહીંયા જે બી નંબર હોય એનો 2 માંથી 1 જાય તો 1 નો સ્ક્વેર. આ થઈ ગયું x સ્ક્વેર પ્લસ. તો ઇન્ટિગ્રેશન 1 upon જેવડે થોડુંક તો ધ્યાન આપ ક્રિશ્ચન, જોય માર દીકરા. 1 upon ટેકો છોડ દે, થોડોક જાગ ચાબા મંગાવજો. 1 upon x square plus a square નું સૂત્ર છે 1/a tan inverse x by a plus c. તો 1/a, a કેટલો છે ભાઈ? 1. અને tan inverse x by કેમ નહીં લખતો? plus c. બહુ જ આઈએ મસ્ત. આગળ છોડીને ગયો હમણાં એક, એ બી જોડે ચલાવી દો. ધ્યાન આપજો બરોબર. શું છે બોલો તો? હા લખાવ. જો ભાઈ મારી સામે પહેલા 2 હોવું જોઈએ, 0 તો જ આ થાય ને. તો નથી, તો 2 છે, 1 છે. બીજું જુઓ મારી સામે.
સ્ક્વેર વાળું, અહીંયા તો સ્ક્વેર વાળું. બરોબર ધ્યાન આપજો, બહુ જ આઈએમપી છે. પહેલો પ્રોબ્લેમ હતો 2 પાવર વાળું છે, 1 પાવર વાળું છે, 0 power 1 તો મેં એડ કર્યું. બીજો પ્રોબ્લેમ છે આ square હું પહેલા આમાંથી માઈનસ, બહાર માઈનસ લઈ લો તો અંદર નાની સાઈન તો -4x² છે, આ +9x છે, અને આ 0 તો પ્લસ કે માઈનસ? હા, 0 સિવાય કંઈક હોત તો હું અહીંયા માઈનસ લખ્યો, કેમ કે આ કેવું છે, બાર માઈનસ હોય એટલે આ નિશાની. હવે આ દાખલો જો આ બની ગયો, જોઈ લો, ધ્યાન આપજો, બરોબર સખત છે, હજી ધ્યાન આપજો. આનું વર્ગમૂળ કેમ 4 નું વર્ગમૂળ દિવસ વચ્ચે વાળાની આના અહીંયા જે બી નંબર ડિવાઈડ કરવો પડે. અમે 11 માં ચાલીએ. 4 નું વર્ગમૂળ 2 વચ્ચે વાળાની 9 નું અડધા. અહીંયા જે બી નંબર હોય એની ઉપર આનો આમાંથી માઈનસ કરવાનો. 9 નો સ્ક્વેર 2 દુ 16. અને અહીંયા એ નહીં લખવાનું, આ પોતે કોનો square છે. 81 કોનો સ્ક્વેર છે. શું બની ગયું જુઓ તો x² અહીંયા આ નહીં લખતું હું, ક્યારનો તમે જોતા જ નહીં લાગતા. જો અહીંયા જો એનું રૂટ કાઢું છું, કોઈ બી દાખલો જો અહીંયા આ કેટલા હતા જુઓ 6, તો મેં 6 નહીં લખ્યા, એનું રોડ કાઢીને લખ્યું છે બધા મેં. તો અહીંયા 81 ને 16 ના લખાય એનો રૂટ. હજી જો આગળ શું છે, હવે આ માઈનસ કોને આપી દો તો આ ક્યાં આવી જશે પ્લસ, અને આ ક્યાં આવી જશે, બોલો શું લખું, અને આ બધું કોની નીચે છે જુઓ તો 1 ની નીચે. 1 ની નીચે શું આવશે બોલો તો 9/4 નો સ્ક્વેર -2x. સખત આઈએમપી છે, ધ્યાન આપજો. હવે ઇન્ટિગ્રેશન √1 - a²x² એનું સૂત્ર છે sin inverse x/a+. તમને નહીં આવડતા એટલે આજનો દિવસ હું લખી નાખું છું. √1/a² - x² sin inverse x/a+. તો જો આ a² x² વચ્ચે માઈનસ, તેનું સૂત્ર લગાવો ભાઈ. શું છે એનું સૂત્ર? હા, sin inverse x/, પહેલા શું લખવાનો, x લખાવો, x - અને બાય a લખાવો, સાદું રૂપ આપો. sin inverse 4 દુ માઈનસ બાય 9/10. તો જવાબ આવ્યો sin inverse 8x minus 9/9. ગોતો આમાં બેઠો જવાબ મળી જશે. જુઓ તમે પહેલા આ જવાબ ગોતો, હું જેટલું કહું એટલું કરો. બી ઓપ્શન sin inverse 9x minus DB ભૂલવાઈ ગયું. sin inverse 8x minus 9/9. હવે તમે બધા વિચારતા છો કે 1/2 છે નો, એ તમારે જ જવાબ આપવાનો છે, કેમ કે તમે જ મને કોઈએ ધ્યાન નહીં દોર્યું. આ જવાબ છે, જવાબ આવી ગયો. 1/2 ક્યાંથી લાવવાનો તમારે મને કહેવાનું. પેલી પાવર મેં તો ચલાવી દીધું છે પહેલા જ લેક્ચરમાં. પાવર 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 होता है બુકમાં ના જો ને બેટા, બુક વાળી રીત હું ચલાવતો જ નહીં. पावर होता है पावर पर अंडर 50 વાર કીધું છે x નો જે સહગુણક હોય એના વડે દાખલાને ભાગવો પડે. પહેલા જ લેક્ચરમાં ચલાવી દીધું છે. x નો જે कोएफिशिएंट है એના વડે દાખલાને ભાગવો પડે. પહેલા લેક્ચરમાં બધા દાખલા ભાગ્યું જોઈ. क्या हो रहा है क्या એક બી સૂત્ર નહીં આવડતા. દરેક દાખલામાં હું નવું સૂત્ર બાજુ મૂકું છું. જો દરેક દાખલામાં નવું સૂત્ર મૂકું છું, દરેક દાખલામાં નવું સૂત્ર મૂકું છું. તમને એક બી સૂત્ર નહીં આવડતા. आभार તમને જો સૂત્ર જ નહીં આવડે તો તમને કેવી રીતે ખબર પડશે કે અમારું સૂત્રના ફોર્મેટમાં આવી ગયું? અને જો એ નહીં ખબર પડે તો તમે મથીને આગળ લઈ જશો.
તો ઇન્ટિગ્રેશન તો ત્યાં સુધી જ આગળ લઈ જવાનું છે. જ્યારે સૂત્ર આવી જાય પછી શું કરવાનું? પછી તો ડાયરેક્ટ એનો જવાબ ના મૂકી દઈએ. મજા ના આવી, ડિલીટ મારીને આખો દાખલો ફરીવાર કરું છું. બહુ જ આઈએમપી છે અને એવું બી બોલ્યો કે આ દાખલો હું આગળ મૂકીને આવ્યો. તો ચલો પહેલા એ ચલાવ્યું, બતાવો મૂકીને આવ્યો. હા જોઈ લો, બતાવજો. એ જ દાખલો છે, તમે ખાલી જોતા જાઓ. ચલો પહેલા સાહિલ સર એવું કહે છે કે જ્યારે નીચે વાળેની પાવર કરતા તો શું કરવાનું? હા, તો મૂકી જ દેવાનું પહેલા. આનું ડેરિવેશન શું થશે? બરાબર. હવે આનું ટોટલ તો પાછું આ થવું જોઈએ. તો આપણો જે મલ્ટીપલ હોય જો -2 છે એમનો જે હવે આનો મલ્ટીપ્લાય તો કરો માઇનસ માઇનસ અને 2 2 અને કોણ બચ્યું? અને બીજું કોણ બચ્યું? x into તું ક્યાંથી બચ્યો? તું તો ઉડી ગયો. આટલું નહીં ખબર પડતી. -1/2 ને હું જો -2x જોડે મલ્ટીપ્લાય કરું તો માઇનસ માઇનસ તો પ્લસ x થઈ ગયું. જો હવે આનું મલ્ટીપ્લાય તો -2 ડિવાઈડ બાય 4 કરશો તો કેટલા આવશે? પણ મને તો +4 कर दो. તો મારે એમાં +4 +4 करવો પડે. સાચી વાત છે, 4 ઉમેરવા પડે. 4 માંથી જો તો 2 આવી ગયું. હવે આ બે દાખલા કેવા કરી દઉં? એટલે આ દાખલો જે મેમરી આ તમને છેલ્લો જે એ બેક તો બની જશે ને આનું રેડીમેડ ઉપર થઈ જશે. તો ધ્યાન આપજો -1/2 ના. હવે તમે સમજ્યા કે કોઈ બી છોકરો કે અહીં આડોવડો જાય, દાખલા તરીકે પાટક જીમમાં મને કેમ ખડકે છે? કેમ કે તમે જો લીગલી નિયમ પ્રમાણે સાચી 5 મહિના માટે મહેનત કરો ને તો તમને કોઈ એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી કરવાની ટાઈમ જ ના મળે. સાચું 12th સાયન્સ ભણવું હોય તો મળે જ નહીં. 12th સાયન્સ પછી તમને સપ્ટેમ્બરમાં ચાલુ થવાનું એન્જિનિયરિંગ, વચ્ચે 5 મહિનાનું વેકેશન આવે છે. ત્યારે કરજો જે કરવું. રિયલમાં 5 મહિનાનું વેકેશન હોય છે. તો પૃથ્વીને કાલ મેં બોલાયો તો પેપર તપાસવા માટે તમારા. પૃથ્વીને પૂછ્યું એને એલજીમાં આઈસીમાં મળ્યું ક્યારે જવાનું? કે સાહેબ 1 સપ્ટેમ્બરે. હજી તો 1 ઓગસ્ટ પરમ દિવસે છે. હજી તો 1 સપ્ટેમ્બરે પહેલો દિવસ છે. વેકેશન તો ક્યારનું પડી ગયું? માર્ચમાં. માર્ચથી સપ્ટેમ્બર 5 મહિના જલસા છે. 5 નહીં 6 થઈ ગયા. ત્રીજાથી સપ્ટેમ્બર 6 મહિના થઈ ગયા. અડધું તો માણસ મેથ્સે ભૂલી જાય. અહીંયા ધ્યાન આપજો બરોબર. આ -1/2 લખ્યું, આ લખ્યું, શું લખું બોલો? 4 આને ને આને બે ને અલગ આપું છું. ચલો ચાલુ રાખો. 4 હવે જો તો આનું જ તો ડેરિવેશન આ છે. તો જેનું ડેરિવેશન એની આગળ લખો લખો. આનો પતિ આ બેઠો દાખલો જો પાછળ હતો, ખાલી એમાં 9 હતો. 9 હતો ને એમાં? તમારું ધ્યાન નહીં. 9 હતો. उसको ज्यादा रह गया. પહેલા શું મૂકો? ચલો હવે શીખવાડો. તો ચલો શું કરીશ બોલો તો? ચલો પછી x² નું વચ્ચે વાળાની અને આનો જે બી અને એ અહીંયા નહીં લખવાનો. હવે આ માઈનસ કોને આપી દો? શું થશે બોલો તો? 4 ના √ વાંચો. આ શું છે? a² - x². હમણાં જ મેં સૂત્ર લખ્યું 1/√, માં હોય તો, નહીં તો નહીં. તો એનું સૂત્ર થાય. મને અંશ સોનેજી પૂછતો તો કે સાહેબ √ માં ના હોય તો એનું સૂત્ર આ થાય. વચ્ચે ના બોલતા. 1/2a log mod x plus a upon x minus a plus c. તો એનું સૂત્ર આ થાય. સૂત્રો આવડવા જોઈએ.
અંડર રૂટમાં હોય તો આ થઈ જાય, તરત જ બદલાઈ જાય. હવે અહીંયા ધ્યાન આપજો, 4 ના આ ક્યાં છે જુઓ તો, આ વાળું છે. હા, સૂત્ર જુઓ એનું શું છે, sin ઇનવર્સ. બોલો બોલો, પ્લસ પતી ગયું. ખાલી હું શું કરીશ, આને આગળ લખીશ અને આને પછી. કેમ એવું કરીશ? અને આ કેવું છે, પ્લસ. તો શું આવશે બોલો તો, 4 sin inverse x minus 2/2 4x minus x square plus c. સોલિડ આયતી જાય એ જ દાખલો જે હમણાં પાછળ ગણ્યો નહીં. પહેલા x નું x જોડે, પછી x નું b જોડે, પછી નું x જોડે, પછી પ્લસ હજી x સ્ક્વેર ના આ બંનેમાંથી અને 12 માઇનસ હોય એટલે પ્લસ. હવે મારે આને સોલ્વ નહીં કરવાનું, તો આ તો મેં હમણાં જ શીખવાડ્યું. x સ્ક્વેર નું વચ્ચે વાળાની આના અને આ જે અડધા કરીને અહીંયા મેં એનો ધ્યાન આપજો. x સ્ક્વેર નું x વચ્ચે વાળાની આના અહીંયા હમણાં 9 હતા, બીજા દાખલામાં 4 હતા. 4 ના અડધા મેં 2 કર્યા હતા, 9 ના અડધા નહોતા થતા, અને અહીંયા a પ્લસ b ના બી અડધા ના થાય by 2. પછી નહીં પતી ગયું. જો પેપરમાં અહીંયા કંઈક હોય ને બરોબર, હજી પછી આનો સ્ક્વેર અહીંયા માઇનસ. ચલો હવે આનો સાદુરૂપ આપો. શું થશે બોલો? 4ab માઇનસ બોલો અપોન. હવે આનું સૂત્ર મેં તમને 11મા ધોરણમાં જ શીખવાડી દીધું. જો કોઈને ખબર છે? અહીંયા જો મિત્રો મારા ધ્યાન આપો. અહીંયા ચલો પ્રવાસ ચાલુ કરું. 4ab માઇનસ હોલ સ્ક્વેર નું ફોર્મ્યુલા, બ્રેકેટ ખોલી દો. 4ab માંથી બે બોલો, 4ab માંથી 2ab જાય, માઇનસ કોમન લઈ લો. ચાલુ રાખો, કઈ બી બોલો. આ થઈ જશે તો 4ab minus a plus b નો એ શું થઈ જાય? કેવો? તો હવે વિચારો અહીંયા હું શું લખું, તમે મને શીખવાડો. આનું માઇનસ આ છે અને એનું સાદુરૂપ આ લખાવો. ચલો શું આવ્યું બોલો? સ્ક્વેર. પછી બોલો by 4 થોડી લખાય, by 2 નો સ્ક્વેર. હવે સમજ્યા? આ x સ્ક્વેર ટપ્પો પડતો જ નહીં. ટપ્પો પડે છે? મને કહો તો શેમાં છે પાછું? આ તો 1 upon under root x square minus a square. ગયું ક્યારે? હમણાં જ ગયું. બતાવું જો કેટલી બધી વાત. પહેલો જ દાખલો જેમાં તમને ના આવડ્યું મેં લખીને સૂત્ર સાઈડમાં. હા જોઈ લો. શું કરું બોલો? 1 upon under root x square minus a square. પહેલા log mod પછીનું ખાલી બોલો કરે x આ રહ્યો જોઈ લો. આખો x છે આ. હજી x આવી ગયો. હજી જે હોય તે એટલે કાતો આ લખો, કાતો આ જે આ ઈઝી પડે ને. x minus a plus c. આ જવાબ. બધું રફ નથી હો, ફેર છે. આ યાદ રાખજો ભાઈ, અહીંયા પ્લસ હોય ને
અને બાજુમાં તો માઇનસ થઈ જાય અને અહીંયા તો પ્લસ થઈ જાય. બધું મને બતાવવું થોડી પડે દરેક વસ્તુ. આટલું માણસને મેં 11 માં લખાઈ દીધું છે. એક ચેપ્ટરના દાખલામાં જરૂર હતી મને. a + b નો હોલ સ્ક્વેર માઇનસ તો આ થાય a - b નો સ્ક્વેર અને a - b નો હોલ સ્ક્વેર પ્લસ તો આ થાય પ્લસ નો હોલ સ્ક્વેર. મોઢે હોવું જોઈએ આ બધું. આ બધા સાદુરૂપ આપતા ફરશો તો પછી દાખલો ક્યારે ગણશો? ટપ્પો પડે છે દાખલામાં? મને તો જરાય ના પડ્યો. ડિલીટ મારો બધું પહેલેથી ભૂલી ગયું. શું કરવાનું? એવું મેં ક્યારેય કર્યું? બતાવજો. મેં કરેલું બતાવો. નીચે ગયું એનું. મેં કર્યું મને જો x નું x જોડે x2 x નું પણ એમાં વિચિત્ર કેમ નહોતું થયું? આંકડા હતા એટલે એનું સોલ્વ થઈ ગયું. જ્યારે આમાં વિચિત્ર કેમ લાગે છે? વેરિયેબલ્સ એટલે બધું અડધું ના થાય, વિચિત્ર લાગે. ચલો x * x x * b a * x માઇનસ x2 ના ab ના બંનેમાંથી માઇનસ જોડે બાર માઇનસ હોય એટલે તો હવે આ જે ક્વેશ્ચન છે ને આ છે રૂટમાં જ છે પણ હું લખતો નથી. હવે આની પરફેક્ટ સ્ક્વેર બનાવો. x2 નો વચ્ચે વાળાની આના એની ઉપર અને આ જે અડધા છે બે આનો બી સ્ક્વેર કર્યો અને બેનો બી સ્ક્વેર. ચલો હવે એને કરો. આપો મને, આપો ને ભાઈ. ચાલુ રાખો. આનું કોઈ સૂત્ર શીખવાડ્યું મેં? પણ કેવું આવ્યું હતું યાદ છે? માઇનસમાં. અહીંયા પ્લસ બરોબર છે. આમાંથી આ કરશો ત્યારે આ માઇનસ થઈ જશે. તો હવે મારો દાખલો શું થઈ જશે ખબર છે? કયો દાખલો થઈ જશે ખબર છે? 1/√. બતાવું એ દાખલો ક્યાં છે? 1/√. શું જોઈએ છે મને? હા રહ્યો જો લખાવો તો ખરા બે x - આ તો ખરી x2 કર્યો માઇનસ. હવે શું જોઈએ છે મને? a2. આ રહ્યો બોલો. આ થઈ ગયું જોઈ લો. a2 કેટલો છે? એમાં સ્ક્વેર છે અને 4 છે. તો આ સ્ક્વેર મેં ભેગું કરી નાખ્યું તો પછી આ એટલે એ આ થશે મારો. સમજ્યા તમે? હવે અમારું સૂત્ર શું થઈ જશે? 1/x2 માઇનસ એનું કોઈ સૂત્ર છે? બોલો સૂત્ર શું છે? log x તો લખો પ્લસ જે હોય તે ના ઠોકી મારજો. જવાબ તમારે નક્કી કરવાનું ઘરે બેસો કે ના બેસો. જો આ ચલાવ્યો દેખાય તમને? આ ભૂલી ના જતા. અત્યારે તો ઓપ્શન માંથી ખબર પડી ગઈ. જ્યારે બી x નો કંઈ પણ એને ડિવાઈડ કરવાનું, મને યાદ દેવડાવવાનું. હું ભૂલી ગયો તો મને કહેવાનું. આ જો x ની આગળ 2 છે તો ભાગવું પડે. તો કે સાહેબ પાછળ 4 માં તો ના કર્યું, એમાં ખાલી x જ હતો. હોમવર્ક હોલસેલમાં 7.1